સંકલ્પની તાકાત છે એટલે કોઈની તાકાત નહીં. અદ્ભુત પ્રસંગ યાદ આવે એટલે તમને કહી દઉં. એક દાડો ભગવાન બુદ્ધ અને પટ શિષ્ય આનંદ બેઠા હતા. સામે એક પથ્થરને જોઈ ગયા. એટલે પથ્થરને જોતાની સાથે આનંદે પ્રશ્ન કર્યો, ગુરુદેવ આ પથ્થરથી કઈ કડક હશે? અને એ વખતે ભગવાન બુદ્ધે કીધું, હા, પાણી પથ્થરથી નહીં કડક છે. પથ્થરને પણ પાણી ઘસારે ઘસારે કાપી નાખે છે, માટે પાણી પથ્થર કરતા શ્રેષ્ઠ છે. આગળ પ્રશ્ન કર્યો, તો પછી પાણી કરતા કોણ વધારે મહાન છે? પાણી કરતા પણ બેટા વાયુ મહાન છે. પાણીના પ્રવાહને વાયુ ફગાવી દે છે અને ગમે તે બાજુ કસડી જાય છે. આખી પૂછતા પૂછતા પૂછ્યું, ગુરુદેવ એના કરતા કોણ મહાન? અને ત્યારે ભગવાન બુદ્ધે કીધું, બધાના કરતા દ્રઢ સંકલ્પ મહાન છે. માણસ એકવાર દ્રઢ સંકલ્પ કરે ને, કોઈની તાકાત નથી સંકલ્પને ફેરવાવી શકે. અને ભક્તો જેણે જેણે દ્રઢ સંકલ્પો કર્યા એના સંકલ્પને તોડવા માટે ઘણા બધા મથ્યા, પણ સંકલ્પને તોડી ન શક્યા. યાદ કરો અદ્ભુત પ્રસંગ. આફ્રિકાની અંદર 2 રૂપિયાનો કેસ હારી જનાર માણસ ટ્રેનની અંદર બેસવાનો પ્રયાસ કરતો હોય અને ગોરિયાએ પકડી બહાર ફગાયો અને કીધું, આ ટ્રેનમાં બેસવાને માટે તો અધિકારી નથી. પણ પ્લેટફોર્મ પર પડતા પડતા સોમાન જાગી ઉઠ્યું અને કેસરી સિંહની જેમ ડણક મારીને કહ્યું છે, ગોરિયાઓ કાન ખોલીને સાંભળી લો. આ તમે મને ધક્કો મારીને ટ્રેનમાંથી ફગાવી રહ્યા છો. મેં એક ને એક દાડો હું તમને હિન્દુસ્તાનમાંથી ધક્કો મારીને કાઢી ન મૂકું તો મારું નામ મોહનચંદ કરમચંદ ગાંધી નહીં. આન ભક્તો ઇતિહાસને નોંધ લેવી પડી. અંગ્રેજોની ભરેલી તોપો પડી નહીં અને હિન્દુસ્તાન છોડીને હાલ્યું જવું પડે. હિન્દુસ્તાન છોડીને હાલ્યું જવું પડે. માણસનો મજબૂત સંકલ્પ એથી કોઈ વસ્તુ તાકાતવાન નથી. અરે વ્યક્તિનો સંકલ્પ જ્યારે મજબૂત હોય ત્યારે બાપ આ ધરતી પર પરમાત્માને પણ પ્રાગટ્યને પામવું પડે. આટલી તાકાત સાથે ઠાકોરજી આપણને માણસ બનાવ્યા છે. જોજો તાકાતને વેડફી નહીં નાખતા, શક્તિને વેડફી નહીં નાખતા.